હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 1 નું લેક્ચર નંબર 3 બરાબર છે. લેક્ચર નંબર 3 ની અંદર આપણે દ્રવ્ય વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. દ્રવ્ય કોને કહેવાય? જો કે આ વસ્તુ તમે નાના ધોરણમાં પણ શીખીને આવેલ. નાનું ધોરણ એટલે એટલું યાદ રાખજો, 10મા ધોરણ સુધીની વાત કરતો હોઈશું. બરાબર છે. તો હું કેમિસ્ટ્રી ચાચા તમારા માટે લઈને આવ્યો છું ડેલ્ટા ઈ હબમાં કેમિસ્ટ્રી, અને એમાં પણ ચેપ્ટર નંબર 1 ચાલી રહ્યું છે અત્યારે, જેનો લેક્ચર નંબર 3 છે. કયો લેક્ચર નંબર 3? ઓકે, સ્ટાર્ટ કરીએ. ચલો. દ્રવ્યનો સ્વભાવ. પહેલા તો દ્રવ્ય કોને કહેવાય? તો જે દળ ધરાવે અને જગ્યા રોકે, દળ ધરાવે અને જગ્યા રોકે, તેને શું કહેવાય છે? દ્રવ્ય કહેવાય છે. બરાબર છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે પેન, પેન્સિલ, બુક, પાણી અને હવા. દરેક પ્રકારના એક્ઝામ્પલ આવી ગયા. ઇનશોર્ટ, તમારી આજુબાજુમાં તમને જે પણ દેખાય છે, તમે પોતે, હું પણ એમાં ઇન્વોલ્વ છું. બરાબર છે. આ બોર્ડ જે દેખાય છે એ પણ એક દ્રવ્ય જ કહી શકાય. કારણ કે કેમ? કારણ કે દળ ધરાવે છે, વજન ધરાવે છે, અને સાથે સાથે એ જગ્યા પણ રોકે છે. ક્લિયર છે? દ્રવ્યના મુખ્યત્વે 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્ય કોને કહેવાય, અને બીજું છે રાસાયણિક અવસ્થાના આધારે દ્રવ્ય કોને કહેવાય. તો જોઈએ આપણે દ્રવ્ય. ભૌતિક અવસ્થાના આધારે એટલે એના 3 પ્રકાર પાડેલા છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ. હવે આની કંઈ ડિટેલમાં ચર્ચા કરવા જેવી છે મને લાગતી નથી, કારણ કે બધાને આવડે છે. ઘન, પ્રવાહી અને વાયુ કોને કહેવાય. બરાબર છે. ઘનની અંદર જે પરમાણુ તત્વોની ગોઠવણી હશે એકદમ જોડે જોડે હશે, એકદમ જોડે જોડે. પ્રવાહીમાં એના કરતાં થોડા પરમાણુ થોડા દૂર ગોઠવાયેલા હશે, જ્યારે વાયુની અંદર તત્વોની ગોઠવણી થોડી દૂર દૂર હશે. ક્લિયર છે? થોડી દૂર દૂર આપણને જોવા મળે છે. બીજું, અહીંયા દળ વધારે હશે, અહીંયા દળ ઓછું હશે, અહીંયા દળ એના કરતાં પણ ઓછું હશે. ક્લિયર છે? આને આપણે એવું કહી શકીએ ઘન પદાર્થ માટે કે ચોક્કસ દળ અને જગ્યા રોકે છે. એનો આકાર બદલી શકાતો નથી. વાયુનો કોઈ આકાર હોતો નથી. જે પાત્રમાં ભરવામાં આવે એવો જ એનો આકાર થઈ જશે. વાયુને કોઈ પાત્રમાં, જે પાત્રમાં ભરો એવો એનો આકાર. બરાબર છે. વાયુને એક પાત્રની અંદર જેટલો ભરો એટલો ભરી શકાય. બરાબર છે. બલૂનનું એક્ઝામ્પલ યાદ રાખજો. બરાબર. ફુગ્ગો હોય, ફુગ્ગાની અંદર તમે હવા ભરો તો જેટલી હવા ભરો એટલી ભરી શકાય. પછી લિમિટ હોય પછી તૂટી પણ જાય. એક લિમિટ છે, પણ તો બી આપણે મેક્સિમમ હવા એની અંદર ભરી શકીએ. ક્લિયર છે? ત્યારબાદ આપણે જોઈએ રાસાયણિક વર્ગીકરણ દ્રવ્યનું. તો દ્રવ્ય છે એ સ્પેશિયલી 2 ભાગમાં વર્ગીકૃત થયેલું છે: મિશ્રણ અને શુદ્ધ પદાર્થો. મિશ્રણોની અંદર 2 આવે છે: સમાંગ અને વિસમાંગ. મિશ્રણની અંદર 2 વસ્તુ છે: સમાંગ અને વિસમાંગ. સમાંગ કોને કહેવાય? સમાંગ એટલે આપણે યાદ રાખીશું ખાંડ અને પાણીનું મિશ્રણ. ખાંડ અને પાણીનું મિશ્રણ એટલે એનો મતલબ એવો થયો કે ખાંડને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે એ સંપૂર્ણ દ્રાવ્ય થઈ જશે. અને દ્રાવ્ય થઈ જતી હોય તો એ ખાંડના કણો આપણને દેખાતા નથી, નરી આંખે પણ દેખાતા નથી, અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે પણ જોઈ શકાતા નથી. બરાબર છે. વિસમાંગ મિશ્રણ કોને કહેવાય? તો કે રેતી અને પાણીનું મિશ્રણ. રેતીને પાણીમાં નાખો તો ક્યારે મિશ્ર થાય નહીં. બરાબર છે. એના કણો આપણને ફરતા જ દેખાય. એટલે એને કહેવાય છે વિસમાંગ મિશ્રણો. નરી આંખે કણો દેખાય છે. ત્યારબાદ શુદ્ધ પદાર્થો, તત્વો અને સંયોજનો. તત્વ કોને કહેવાય? તો કોઈ પણ, જેમ કે લોખંડ અથવા કોપર. ધારો કે આ એક લોખંડનો ટુકડો છે, તો આની અંદર બધા જ કણો કોના હશે? તો લોખંડના હશે. તો લોખંડના બધા જ કણો એક વ્યવસ્થિત ગોઠવણી ધરાવતા હશે. આ રીતે એક વ્યવસ્થિત ગોઠવણી આપણને લોખંડના કણોની જોવા મળે, જેની અંદર કોઈ પ્રકારની જગ્યા હોતી નથી. બહુ ટાઈટ પરમાણુ તત્વોની ગોઠવણી જોવા મળશે. તો એક જ તત્વની ગોઠવણી હોય તેને આપણે શું કહીશું? તત્વો. એક જ પરમાણુની ગોઠવણી હોય તો. સંયોજન કોને કહેવાય? તો એક્ઝામ્પલ છે ધારો કે પાણી અથવા NaCl
અથવા ગ્લુકોઝ. બરાબર છે. આની અંદર બહુ બધા એક કરતા વધારે તત્વો એકબીજા સાથે જોડાઈને શું બનાવશે? સંયોજનો. ક્લિયર છે? એમાં ખાસ યાદ રાખીશું સંયોજનોમાં એના જે તત્વો છે ને એના કરતા સંયોજનનો જે ગુણધર્મ છે એ જુદો હોય છે. જેમ કે પાણી. પાણી શાનાથી બનેલું હોય? તો પાણી બનેલું હોય હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુના મિશ્રણથી. હાઇડ્રોજન વાયુ ખૂબ જ સ્ફોટક દ્રવ્ય છે અને O2 એ અગ્નિને વધારે પ્રજ્વલિત કરવાનું કામ કરે. આના કરતા બંનેની કરતા વિપરીત ગુણધર્મ કોનો છે? પાણીનો. આગે ચાલતી હોય ને આપણે પાણી નાખી દો તો ઓલવાઈ જાય, એ વધારે આગ ના પકડે. બરાબર ને? તો ત્રણેયના ગુણધર્મો કંઈક અલગ અલગ જ દેખાય છે. એટલે જરૂરી નથી કે દર વખતે અલગ અલગ હોય. એમના જે ગુણધર્મો છે એ જ ગુણધર્મો આના હોય જરૂરી નથી. સંયોજન તત્વોમાંથી જ્યારે બનાવવામાં આવે ને ત્યારે એના ગુણધર્મો બદલાઈ જાય છે. ખાસ વસ્તુ આપણે આ યાદ રાખીશું. ઓકે, તો અહીં આપણે આજે જોયું દ્રવ્ય કોને કહેવાય અને દ્રવ્યનું વર્ગીકરણ શું છે. બરાબર છે? તો આટલું આજે આપણે લેક્ચર નંબર 3 ની અંદર શીખ્યા છીએ. બરાબર? તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રિવાઇઝ કરતા રહો. અને આની અંદર એક પ્રશ્ન પૂછું છું. પ્રશ્ન કયો હશે? એકદમ સિમ્પલ પ્રશ્ન છે. જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. અને પ્રશ્ન શું છે? તો પ્રશ્ન કંઈક આવો રહેશે. હોમવર્કની અંદર આપણે જોઈએ તો કે સમાંગ મિશ્રણનું એક ઉદાહરણ તમારે આપવાનું છે. મેં તમને પાણી અને ખાંડનું ઉદાહરણ આપ્યું, તો બીજું કોઈ ઉદાહરણ તમે કોમેન્ટમાં કરીને જણાવજો કે એનું એક્ઝામ્પલ બીજું શું હોઈ શકે. બરાબર છે? તો આ તમારું હોમવર્ક છે. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય.